નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. બે સિસ્ટમના કારણે માવઠું થવાની પૂરી શક્યતા. ગુજરાતમાં અચાનક ઠંડી ગાયબ થઈ ગઈ છે. વાદળોને કારણે ઠંડીનું પ્રમાણ ઘટશે, જે ખેડૂતો માટે પરસેવો છૂટી જાય તેવી ખબર છે. ડિસેમ્બરની શરૂઆત સુધીમાં દેશમાં માવઠાની શક્યતા છે. હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈએ આગાહી કરી છે કે એક સાથે બે સિસ્ટમ દરિયામાં સક્રિય છે. સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. જો ડિપ્રેશનમાં બને તો ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. બેવડી ઋતુનો અહેસાસ થશે. એ સિસ્ટમો જો ઉપર આવશે, જેમ કે બે ઓફ બેંગાલની વચ્ચેમાં અત્યારે સાઉથમાં આપણે હિન્દ મહાસાગર કે ઇન્ડિયન ઓશન કહેવાય, એમાં એ બંને સિસ્ટમો છે અને એ ચાલી રહી છે. એ લગભગ વિષુવવૃત્તથી ઉપર લગભગ 10 ડિગ્રી નોર્થ પર ચાલે છે. એ જો 20 પર આવશે તો 100% આપણા ભારતના હવામાનમાં ઉથલપાથલ થશે અને શિયાળાને બદલે કદાચ આપણને ફરીથી પુનઃ ઉષ્ણતામાનો ઊંચા આવે અને સ્વેટરની જરૂર ના પડે એવું પૂરેપૂરું લાગ્યું. બીજી તરફ આ વખતે શિયાળો લાંબો ચાલશે. માર્ચના મધ્ય સુધી શિયાળો લંબાવાના એંધાણ છે. 15 માર્ચ સુધી ઠંડીનો અહેસાસ થશે. ત્યારે હાલ ગુજરાતમાં 7 દિવસ વાતાવરણ સ્થિર રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી ઠંડી ઘટી છે. સૌથી ઠંડુ શહેર 11 ડિગ્રી સાથે નલિયા રહ્યું છે, તો અમદાવાદમાં 18 ડિગ્રીએ તાપમાન પહોંચી ગયું છે. 25 नवंबर से लेकर 1 दिसंबर तक इसमें जो वेदर रहेगा, मौसम रहेगा, शुष्क रहेगा और जो मिनिमम तापमान है वो कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक, 25 नवंबर से लेकर 1 दिसंबर तक. और जो कोस्टल का पवन का दिशा अभी है, उत्तर और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है, इसमें जो पवन का दिशा है. બીએલઓને દબાણ વગર કામ કરવા સરકારની સૂચના. દેશભરમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, જેને લઈને બીએલઓને કામનું ભારણ લાગી રહ્યું છે. બીએલઓના ધડાધડ મોત થઈ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે એસઆઈઆરની કામગીરી કરતા બીએલઓને કામના ભારણ વગર કામ કરવા સૂચના આપી છે. મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી કામ સરળતાથી દબાણ વગર કરવા સૂચના આપી. કોઈ પણ ઘટના માટે રાજ્યની સરકાર એ દુઃખ વ્યક્ત કરે છે અને ખૂબ સરળતાથી કામ થાય એના માટે ચૂંટણી પંચને પણ જ્યારે જ્યાં જરૂર પડાય ત્યાં માનનીય મુખ્યમંત્રીએ પણ સીએસને કહ્યું છે ખૂબ સરળતાથી આ કામ થાય એ અપેક્ષિત છે અને એ પ્રમાણેની વાત પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ એ ચીફ સેક્રેટરીને કરી છે. બીજી તરફ ખેડૂતોને પાક નુકસાનીની સહાય મળવા લાગી છે. અત્યાર સુધીમાં 21,885 સહાય માટેની અરજી કૃષિ વિભાગને મળી છે. જિલ્લા કક્ષાએ 1 લાખ કરતાં વધુ અરજીઓ સ્વીકારી છે. હજારો ખેડૂતોને સહાય ચૂકવવાનું શરૂ પણ થઈ ગયું હોવાની જાણકારી રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આપી. છેલ્લા 10 દિવસમાં 21,70,885 અરજીઓ એ અમારા ડિપાર્ટમેન્ટને મળી ચૂકી છે. તબક્કાવાર કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ 1,31,439 અરજીઓ મંજૂર કરીને ચૂકવણાઓ પણ કરવાનું હાથ પર ધર્યું છે. હવે બીએલઓને કામનું ભારણ ઘટશે. મહેસૂલ પંચાયત મનપાનો સ્ટાફ મદદે ઉતરશે. દેશભરમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, જેને લઈને બીએલઓના ટપોટપ મોત થઈ રહ્યા છે. એસઆઈઆરની કામગીરી ભારણરૂપ લાગી રહી છે. ઠેર ઠેરથી વિરોધ પણ ઉઠવા લાગ્યો છે. ત્યારે અમદાવાદમાં બીએલઓના કામનું ભારણ ઘટાડવા નિર્ણય કરાયો છે. અમદાવાદમાં બીએલઓને મોટો સહારો મળશે અને હવે બીએલઓની મદદે મહેસૂલ પંચાયત મનપાનો સ્ટાફ ઉતરશે. બીએલઓને ફોર્મ કલેક્શનથી લઈ ડિજિટલાઇઝેશન સુધી સહાય કરશે મહેસૂલ પંચાયત અને મનપાના કર્મચારીઓ. શહેરમાં કાર્યરત 5,524 બીએલઓને મદદ માટે આશરે 3,000 કર્મચારીઓને ઓર્ડર કરવામાં આવ્યા છે. આ કર્મચારીઓ એમ્યુરેશન બાદ ભરાયેલા ફોર્મ્સ પરત લેવા, ડિજિટલાઇઝેશન કરવા તથા જરૂરી સ્થળે મેદાની કામગીરી સંભાળશે. તાજેતરમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન વધી રહેલા તણાવને કારણે 5 બીએલઓના હાર્ટ એટેકથી મોત અને 1 આત્મહત્યાના બનાવ સામે આવતા નિર્ણય લેવાયો છે. એસઆઈઆરને લઈને ભાજપની મહત્વની બેઠક મળી. રાજ્યમાં એસઆઈઆરની ચાલતી કામગીરીને લઈને ભાજપ પણ હવે મદદે આવ્યું છે. દરેક બૂથ પર ભાજપના નેતાઓ મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં એસઆઈઆરને લઈને ભાજપની મહત્વની બેઠક મળી. કમલમ ખાતે મળેલી બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ કડક સૂચના આપી. બીએલ સંતોષીએ તમામ હોદ્દેદારો, ધારાસભ્ય સાથે સંકલન કરી યાદી તૈયાર કરવાની સૂચના આપી. કેટલાક મતદારો એસઆઈઆર માટે સક્રિય છે, કેટલાક નિષ્ક્રિય છે. કેટલાક મતદારો બહાર તેની યાદી તૈયાર કરવાનો આદેશ કરાયો. યાદી તૈયાર કરી બહાર બાકી રહેલા મતદારોને સંપર્ક કરો અને ફોર્મ ભરવાનું સૂચન આપ્યું. સૌથી વધુ નિષ્ક્રિય મતદારો એલિસબ્રિજ વિધાનસભા વિસ્તારમાં હોવાનું બેઠકમાં સામે આવ્યું. અસરવા વિધાનસભા વિસ્તારમાં નિષ્ક્રિય મતદારોના ડેટા ન બન્યા હોવાનું સામે આવ્યું. ત્યારે ભાજપના મતદારો જે બૂથમાંથી ઓછા થયા હોય એમના ફોર્મ ભરવાની કડક સૂચના આપી છે. બીએલઓ પર સંકટ વચ્ચે દાહોદમાં એસઆઈઆરની કામગીરી કરનારનું સન્માન કરાયું.
એક તરફ રાજ્યભરમાં એસઆઈઆરની કામગીરીથી બીએલઓ કંટાળી ગયા છે, કામ ટોર્ચર સમાન લાગી રહ્યું છે, ત્યારે દાહોદ જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઉત્તમ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા. દાહોદના કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર બૂથ લેવલ ઓફિસર અને સુપરવાઇઝરને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ઝડપી, ચોકસાઈપૂર્ણ અને જવાબદારીપૂર્વક કામગીરી કરનાર બીએલઓને વધાવી લેવાયા. કાર્યક્રમ દરમિયાન બીએલઓ સહિતની ટીમે પોતાના અનુભવ શેર કર્યા અને ભવિષ્યમાં વધુ અસરકારક કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. આ તરફ મહેસાણા જિલ્લામાં એસઆઈઆરની કામગીરી કરનારનું પણ સન્માન કરવામાં આવ્યું. જિલ્લામાં 17 શિક્ષકોએ 100% કામગીરી પૂર્ણ કરી. 100% કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરાયું. ચૂંટણી અધિકારી દ્વારા સન્માનપત્ર અપાયા. ગેનીબેન ઠાકુર જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની ધમકી આપતા રાજ્યભરમાં વિવાદ વકર્યો. મેવાણીના વિરોધમાં પોલીસ પરિવાર રોડ પર ઉતર્યા, ત્યારે કોંગ્રેસ નેતા અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા અને પોલીસ પરિવારની રેલીને બુટલેગરોને પ્રોત્સાહન આપવાની રેલી ગણાવી. તો ગુલાબસિંહે જાહેરાત કરી કે કોંગ્રેસ આગામી દિવસોમાં રાજ્યભરમાં દારૂ ડ્રગ્સ મુદ્દે ઝુંબેશ ઉપાડશે. પણ વાત એટલી છે કે તમે બધાએ જે રેલી કાઢી એ અમને પોતાને એવું લાગે છે કે બુટલેગરોને એને પ્રોત્સાહન આપવા માટે અને ડ્રગ્સ હોય, દારૂ હોય, ગાંજો હોય કે કેફી પદાર્થો વેચવાવાળાને પ્રોત્સાહન આપતું આ એક રેલીનું આયોજન કર્યું હોય અમને પોતાને લાગે. અને હપ્તાની લાઈનમાં કાલે પરિવારને આડે લાવી અને કાલે મોટા ભાગના ભાજપના હોદ્દેદારો હતા, જે ભાજપ સમર્થિત લોકો હતા, વેપારી દુકાનો બંધ કરાવનારા પણ એ આ ભાજપ સમર્થિત લોકો હતા. આગામી સમયમાં આ થરાદની અંદર હોય કે આખા ગુજરાતની અંદર હોય, કોંગ્રેસ પાર્ટી દારૂ અને ડ્રગ્સના વિરોધમાં મોટી ઝુંબેશ ઉપાડવાની છે. અને એમાં જે પણ સંડોવાયેલા અધિકારીઓ હશે કે જે પણ આરોપીઓ હશે, કોઈ આ ડ્રગ્સના વેપારીઓની કોઈ સમાજ હોતી નથી. ડીજીપી વિકાસ સહાયનો મેવાણીને જવાબ. ડીજીપીનો પોલીસના અધિકારીઓને સ્પષ્ટ સંદેશ. પોલીસ કર્મીઓના સન્માન સમારંભમાં બોલ્યા ડીજીપી. બહારનો વ્યક્તિ કંઈ બોલી જાય તે નહીં ચલાવી લેવાય. ગમે તે મારા અધિકારીઓને કહી જાય તે ન ચલાવી લેવાય. પોલીસનું મનોબળ તોડવાનો પ્રયાસ નહીં ચલાવી લેવાય. આપણે કામગીરી કરીએ વટ અને આત્મસન્માનથી કરીએ. પોલીસ ભયમુક્ત થઈને કામગીરી કરે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા આ મનોબળ તોડવા માટે પ્રયાસ કરવામાં આવે તો એક લીડર તરીકે તમારે ટોલરેટ નહીં. આપણે કામગીરી કરીએ, ભક્તિ કરીએ, આત્મસન્માનથી કરીએ, ભય વગર કરીએ, ભય મુક્ત બને. નાની મોટી ભૂલો થતી હશે અને જો ભૂલ કોઈ વ્યક્તિ કરે, કોઈ અધિકારી કરે, કોઈ કર્મચારી કરે તો એને નશ્વર કરવા માટે આપણે તો બને ડિપાર્ટમેન્ટના લોકો. પણ ડિપાર્ટમેન્ટના બહારના કોઈ વ્યક્તિ મારા અધિકારીના કર્મચારીને કંઈ કહી જાય, તમારા અધિકારી કર્મચારીને કંઈ કહી જાય તો એ ટોલરેટ કરવાની નથી. યુ આર ધ લીડર ઓફ ધ ફોર્સ એન્ડ ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. એ તમારી જવાબદારી પણ છે અને એ તમારી ડ્યુટી પણ છે. મેવાણીના બફાટને લઈને પોલીસ પરિવારે હિંમતનગરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા રોકી. વડગામના ધારાસભ્ય પોલીસ વિરુદ્ધ બેફામ વાણી વિલાસને લઈને રાજ્યભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. પોલીસ પરિવારો મેવાણીના બફાટનો વિરોધ કરી રહ્યા છે, રોડ પર ઉતરી કરી રહ્યા છે પ્રદર્શન. ત્યારે હિંમતનગરમાં પણ લોકોએ મેવાણીની ધમકીને લઈને વિરોધ કર્યો. હિંમતનગર જિલ્લામાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પહોંચતા પોલીસ પરિવારે રોકી હતી. કોંગ્રેસના વાહનોને રોકીને મહિલાઓ દ્વારા પ્લેકાર્ડ દર્શાવી વિરોધ દર્શાવવામાં આવ્યો. લોકોના વિરોધનો સામનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા સહિત પ્રદેશના નેતાઓને કરવો પડ્યો. લોકોએ મેવાણી વિરુદ્ધ નારા લગાવી મેવાણી પોલીસની માફી માંગે સહિતની માંગ સાથે અમિત ચાવડાને રજૂઆત કરી. તો અમિત ચાવડાએ પોલીસ પરિવારની વાત સાંભળવાની બદલે સરકાર અને પોલીસને આડે હાથ લીધી હતી. જે 2 નંબરના હપ્તા ઉઘરાવે છે, જે દારૂના ડ્રગ્સના નામે પોતાની મોંઘી ગાડીઓ કે બંગલા ખરીદે છે, જે હપ્તા ગાંધીનગર સુધી પહોંચાડવા માટે વહીવટદારો બન્યા છે, આ એમનો બળાપો છે. મેઘરજમાં ખાતરની કાળાબજારી થતી હોવાનો પર્દાફાશ. ખાતર પડવા છતાં વિતરણ કેમ નહીં થતું? પબ્લિકને હેરાન કરવાના ગદ્દા કેમ છે? ખાતર પહેલી વાત કરવાનું શું છે, જવાબ આપે છે.
એક તરફ યુરિયા ખાતર માટે ખેડૂતો તડપી રહ્યા છે, લાઇનમાં ઊભા રહી થાકી રહ્યા છે, ખાતર વગર વાવેતર કરવું મુશ્કેલ બન્યું છે, ત્યારે અરવલ્લીના મેઘરજમાં ખાતરની કાળાબજારી થતી હોવાનો પર્દાફાશ અન્ય કોઈએ નહીં પરંતુ ખેડૂતોએ જ કર્યો. મેઘરજ તાલુકા સંઘના ગોડાઉનમાં ખાતર લેવા માટે વહેલી સવારથી જ લાઇનમાં લાગી ગયા હતા. કડકડતી ઠંડીમાં ખેડૂતો દૂરથી ગામડાઓમાંથી પહોંચી ગયા હતા, ત્યારે ગોડાઉન બહાર આજે રજા હોવાનું બોર્ડ દેખાયું અને ગોડાઉનને તાળું માર્યું, જેથી ખેડૂતોને ધક્કો થયો હતો. દૂરથી આવેલા ખેડૂતો વિફર્યા, ગોડાઉનનું તાળું તોડીને ગોડાઉનની અંદર પ્રવેશ કર્યો. અંદર ઘૂસતા જ ખેડૂતોની આંખો ચાર થઈ ગઈ, કેમ કે ખેડૂતોને ખાતરની તંગી હોવાનું કહી ખાતર આપવામાં આવતું નથી, પણ ગોડાઉનની અંદર ખાતરના ઢગલા જોવા મળ્યા, જેથી ખેડૂતોનો પિત્તો ગયો. આક્ષેપ કર્યો કે ગોડાઉન સંચાલક ખાતરની કાળાબજારી કરી બારોબાર વેચે છે. 500થી વધુ ખેડૂતોએ હોબાળો મચાવ્યો, જેથી તાલુકા સંઘના સત્તાધીશોનો પર સેવો છૂટી ગયો. અન્ય 2 ગાડી આવવાની વાત કહી ઝડપથી ખાતરનું વેચાણ શરૂ કરવાનો દાવો કર્યો. ટેકાના ભાવે મગફળી ખરીદી વચ્ચે ધોરાજીના કેન્દ્રમાં તાળા લાગતા ખેડૂતો લાલકુ. અહીંયા અમારી મગફળી પૂરી રીતે પાસ થઈ ગયેલી છે, બધી રીતે કમ્પ્લીટ મગફળી થઈ ગયેલી છે. પાછળથી અમને એવી જાણ કરવામાં આવી કે વેરહાઉસમાંથી રિજેક્ટ થઈ જાય, તો અમારે ખેડૂત તરીકે શું સમજવાનું? ગુજરાતભરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ ધોરાજીમાં પરિસ્થિતિ સાવ ઉલટી છે. અહીં દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ ગ્રેડિંગના નામે ખેડૂતોનો માલ રિજેક્ટ થઈ રહ્યો છે, તો બીજી તરફ આજે ધોરાજી મગફળી ખરીદ કેન્દ્ર અચાનક બંધ રાખવામાં આવતા ખેડૂતોનો રોષ 7મા આસમાને પહોંચ્યો છે. ધોરાજીમાં કેન્દ્ર બંધ હોવાને કારણે અનેક ખેડૂતોની નિરાશ થઈને પરત ફરવું પડ્યું. ખેડૂતોનું કહેવું છે કે તંત્રના પાપે અમારી ખેતીના કામ બગડે છે અને ઉપરથી અહીં ધક્કા ખાવાનો વારો આવે છે. ધોરાજીના ખેડૂતોએ આક્ષેપ કર્યો કે અહીં વિચિત્ર પ્રકારનો વહીવટ ચાલી રહ્યો છે. જ્યારે ખેડૂત મગફળી લઈને સેન્ટર પર આવે છે, ત્યારે ત્યાંના અધિકારીઓ મગફળીની પૂરેપૂરી ચકાસણી કરે છે. ચકાસણીમાં માલ યોગ્ય લાગે એટલે તેનું વજન પણ કરી લેવામાં આવે છે, પરંતુ જ્યારે આ માલ અહીંથી પસાર થઈને વેરહાઉસ પર પહોંચે છે, ત્યારે ત્યાં બેઠેલી એજન્સી દ્વારા માલને રિજેક્ટ કરી દેવામાં સ્થાનિક ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે આ પાસ નાપાસની રમત બંધ કરવામાં આવે. રીગ્રેડિંગ અધિકારીનો દાવો છે કે સરકાર દ્વારા 4% સુધીની ડેમેજ મગફળીની નિયમ અનુસાર રીગ્રેડિંગમાં પાસ કરી દેવાય છે. રીગ્રેડિંગ અધિકારી 8%થી વધુ ડેમેજ થઈ ગયેલી મગફળીને રીગ્રેડિંગમાં રિજેક્ટ કરાઈ રહી છે. બાળકીને ઇન્જેક્શન વિજાપુર વિરોધ કર્યો. મહેસાણાના વિજાપુરમાં 8 વર્ષની બાળકી ઇન્જેક્શન આપવાના મામલે દિવસે ને દિવસે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. લોકો રોડ પર ઉતરી આવ્યા છે, ત્યારે મંગળવારે ન્યાયની માંગ સાથે વિજાપુરને લોકોએ બંધ રાખ્યું. જૂના બજાર, ટાવર બજારની ખત્રી કુવા સુધીનો વિસ્તાર બંધ પાડી વિરોધ કર્યો. આરોપીની ઓળખ કરી ધરપકડ કરવાની માંગ સાથે બંધ પાડ્યો, જેને લઈને સ્વામિનારાયણ સ્કૂલ આગળ બંદોબસ્ત ગોઠવાયો. બીજી તરફ સોમવારે ફરિયાદ બાદ પણ આરોપી ન પકડાતા સ્થાનિકોએ પોલીસ સ્ટેશને જઈને ભારે હોબાળો કર્યો, જેના પગલે 12 કલાકમાં આરોપી પકડી પાડવાની પોલીસે બાંહેધરી આપી. મહત્વનું છે કે સ્વામિનારાયણ સ્કૂલમાં બાળકીની છેડતી કરી ધોરણ 2ની બાળકી સામે અડપલા કર્યા બાદ ઇન્જેક્શન આપ્યું. બાળકીના નિવેદનના આધારે પોક્સકો એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી છે. હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ ન હોવાથી બાળકીના સમાજના લોકોનો આક્રોશ આસમાને છે. છોટાઉદેપુરમાં બ્રિજ જર્જરિત બનતા લોકોએ ગાબડા પર ફૂલ ચડાવી પૂજા કરી વિરોધ કર્યો. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ પાસે કરા નદી ઉપર 55 વર્ષ જૂનો બ્રિજ આવેલો છે. આ બ્રિજમાં ગાબડું પડ્યું છે અને પેરાપીટમાં વાંસ બાંધેલા છે. પુલ ગમે ત્યારે તૂટું થઈ રહ્યો છે. વર્ષોથી નવા પુલની માંગણી કરવામાં આવે છે, પરંતુ સ્ટેટ R&B વિભાગના અધિકારીઓ પુલ નવો બનાવવા માટે કામગીરી કરતા નથી, જેથી સ્થાનિકોમાં રોષ ફેલાયો. આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના લોકોએ તંત્રને જગાડવા માટે અનોખો વિરોધ કર્યો. રાધિકાબેન રાઠવાની આગેવાનીમાં તંત્રને જગાડવા માટે પુલના ગાબડા પર ફૂલ ચડાવી પૂજા કરી રામધૂન કરી અનોખો વિરોધ કર્યો અને વહેલી તકે બ્રિજ મંજૂર કરવા માંગ કરી. વિરોધ કરવા આવેલા લોકોને પોલીસે ઘટના સ્થળે પહોંચી સમજાવી રસ્તો ખુલ્લો કરાવ્યો. જાફરાબાદના દરિયામાં 2 દિવસથી માછીમાર લાપતા. અમરેલીના જાફરાબાદના દરિયામાં 2 દિવસ માછીમાર ગુમ થઈ ગયા છે. 2 દિવસથી લાપતા થયેલ માછીમારની શોધખોળ ચાલુ છે, છતાં હજુ સુધી કોઈ ભાળ મળી નથી. જાફરાબાદના દરિયામાં 2 દિવસથી લાપતા માછીમાર યુવકની શોધખોળ ચાલુ છે. માછીમાર જશવંતભાઈ રામજીભાઈ બારિયા જાફરાબાદથી 15 નોટિકલ માઇલ બોટમાંથી લાપતા થયા, પરંતુ તેમના કોઈ સમાચાર નહીં મળતા પરિવાર શોકમગ્ન છે. જાફરાબાદ સર્વ સમાજ સાથે મળી લાપતા માછીમાર યુવાનની શોધખોળ કરી રહ્યું છે. કોળી સમાજના માછીમાર બોટ એસોસિએશન પ્રમુખ હમીરભાઈ સોલંકી સમાજના આગેવાનો અને પરિવાર દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની રજૂઆત કરી છે. તાત્કાલિક મરીન બોટની વ્યવસ્થા કરાવી દરિયામાં શોધખોળ ચાલુ છે. ગોધરાના મહુલિયા ગામના લોકો નદીમાંથી પસાર થવા મજબૂર. ગોધરાના મહુલિયા ગામમાંથી પસાર થતી મેશરી નદી પર સરકારે નદીની સામે તટ સુધી પહોંચવા માટે આંતરિક માર્ગ સાથે કોઝવે બનાવી આપ્યો છે, પરંતુ રોડની ઊંચાઈ અને નદીની સ્થિતિને ધ્યાનમાં ન લેવાતા આ કોઝવે ચોમાસા બાદ પણ પાણીમાં ગરકાવ રહે છે, જેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કોઝવે પરથી વિદ્યાર્થીઓ, ખેડૂતો, મહિલાઓ, રેશન કાર્ડ ધારકો તેમજ વીજકર્મીઓ, આંગણવાડી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિતના તમામ જરૂરિયાતમંદોને સામે છેડે જવા માટે જોખમી રીતે ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવું પડે છે. આ સાથે કોઝવે તૂટેલો હોવાથી પાણીમાં પડી જવાનો પણ ડર રહે છે.
ત્યારે પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે નદી પર ઊંચો પુલ બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે. અમદાવાદના ઇસનપુરમાં સતત બીજા દિવસે દબાણ હટાવ ઝુંબેશ શરૂ. અમદાવાદમાં સતત બીજા દિવસે ઇસનપુરમાં બુલડોઝરવાળી થઈ. 900થી વધુ ગેરકાયદે મકાનોને જમીનદોસ્ત કરવા માટે કોર્પોરેશનનું તંત્ર રાત દિવસ મહેનત કરી રહ્યું છે. સોમવાર બાદ મંગળવારે પણ સવારથી બુલડોઝર અને પોલીસ બંદોબસ્ત સાથે ટીમ ત્રાટકી હતી અને કાચા પાકા મકાનો હતા ન હતા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ 2 દિવસથી બીજું સૌથી મોટું મેગા ડિમોલિશન શહેરના પૂર્વ વિસ્તારના ઇસનપુર તળાવમાં શરૂ કરવામાં આવ્યું છે. ઇસનપુર તળાવમાં છેલ્લા અનેક વર્ષોથી થયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચંડોળા તળાવની જેમ ઇસનપુર તળાવમાં પણ 900થી વધુ લોકો દબાણ કરીને ત્યાં ગેરકાયદેસર રહે છે. 2 દિવસમાં 900થી વધુ મકાન કાટમાળમાં તબદીલ થઈ ગયા છે. 500 જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી અને મજૂરો પોલીસ ટીમ સાથે 20 જેટલા જેસીબીથી દબાણ હટાવાયા. કમર્શિયલ સહિત ધાર્મિક એકમ પણ જમીનદોસ્ત કરાયા. હવે કાટમાળ હટાવવાની કામગીરી થશે, જેથી અહીં રહેતા હજારો લોકો બેઘર બની ગયા છે, જેમને પીએમ આવાસ યોજના અંતર્ગત આવાસ અપાશે. તળાવનું ડેવલપમેન્ટ એએમસી કરશે. આગામી બજેટમાં લેક ડેવલપમેન્ટ માટે બજેટની જોગવાઈ કરાશે. આ તરફ જામનગરમાં પણ ચાલ્યું દાદાનું બુલડોઝર. જામનગર શહેરના બચુનગર તરીકે ઓળખાતા નદીના પટમાં આવેલા વિસ્તારમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને અગાઉ 200 કરોડ કિંમતની જગ્યામાં જૂન 2025માં મેગા ડિમોલિશન કરી 300 બાંધકામ દૂર કરાયા. બાદમાં ફરી દબાણ થયું હોવાની જાણ થતાં મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તેમજ એસ્ટેટ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈ નવા થઈ રહેલા દબાણ દૂર કરાવ્યા. મનપા કમિશનર ડીએન મોદીએ જાતે સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ આ કાર્યવાહી શરૂ કરાઈ. આ દબાણ ઝુંબેશ અંતર્ગત બચુનગર વિસ્તારમાં આશરે 8000 ચોરસ ફૂટ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલો ઘોડાનો તબેલો દૂર કરવામાં આવ્યો. આ જગ્યા પર દિવાલની ફેન્સિંગ અને ગેટ પણ લગાવાયા હતા. સુરતમાં લુખ્ખાઓ બેફામ બન્યા. સિવિલ હોસ્પિટલમાં કારના કાચ ફોડ્યા. સુરતના નવી સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં વાહનોના કાચ ફોડ ગેંગ સક્રિય થઈ છે. નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પાર્ક કરેલી 3થી વધુ કારના કાચ લુખ્ખાઓએ ફોડ્યા. રાતના સમયે પાર્ક કરેલી કારમાં અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડ્યું. કાર પર ઈંટો ફેંકીને નુકસાન કરીને ગુંડાઓએ વિકૃત આનંદ લીધો હતો. આ ઘટનાને લઈને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષા પર પણ સવાલ ઊભા થયા છે. સાથે જ સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી અને સુરક્ષાને લઈને સવાલ ઊભા થયા. ત્યારે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. આ એ જ શખ્સો છે જેમણે પાટણની એસટી ડેપોમાં એસટી બસ સહિત અન્ય વાહનોમાં પથ્થરમારો કર્યો. થોડા દિવસ પહેલા પાટણ શિહોર હાઈવે પર જીએસઆરટીસીની એસટી બસો અને ડમ્પરો પર પથ્થરમારો કર્યો. મુસાફરોને લઈને જઈ રહેલી જીએસઆરટીસીની બસ સહિત અનેક વાહનો પર પાટણ શિહોરી હાઈવે પર પથ્થરમારો થયો. અમદાવાદથી થરા, અમદાવાદથી દિયોદર અને શામળાજીથી દિયોદર જતી 3 બસને પથ્થરમારાના કારણે મોટું નુકસાન થયું. 3 યુવકોએ પથ્થરમારો કર્યો. આ ઘટનાને લઈને પોલીસે 2 શખ્સની ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું. આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. વાહન ચાલકોમાં ભય ઊભો કરવા પથ્થરમારો કર્યો હોવાની કબૂલાત કરી. જ્યારે રાકેશજી ઝાલા ઉર્ફે રોકી હજુ પોલીસ પકડથી દૂર છે. જામખંભાળિયા પાલિકાના ડમ્પિંગ યાર્ડમાં વિકરાળ આગ લાગતા નાસભાગ મચી. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા શહેરમાં તરઘડી પાસે આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો. ડમ્પિંગ સાઇટ કચરાના મોટા જથ્થાની ભરેલી હોવાથી કારણે આગની ગણતરીની મિનિટોમાં જ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું. કચરામાંથી નીકળતા ધુમાડાના ગોટે ગોટા સમગ્ર આકાશમાં છવાઈ ગયા. આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. આગની જાણ થતાં જ ખંભાળિયા ફાયર વિભાગની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા. ફાયર ફાઇટરની ગાડીઓ સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ કર્યા. વહેલી સવાર સુધીમાં આગ પર કાબુ મેળવાયો. તરઘડી ડમ્પિંગ યાર્ડમાં વારંવાર આગ લાગતા હવામાં ઝેરી ધુમાડો ફેલાયો, જેથી આસપાસના વિસ્તારના લોકો ઝેરી હવામાં ગુંગળાવા મજબૂર બન્યા. આવી ઘટનાઓ છતાં પાલિકાના પેટનું પાણી હલતું નથી. આવી ઘટના અટકાવવા પાલિકા તંત્ર તરફથી કોઈ પગલાં લેવામાં ન આવતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. અમદાવાદથી સમાચાર. ઘી કાંઠામાં દુકાનમાં ભીષણ આગ કાબૂમાં. પંચભાઈની પોળ પાસે કાપડની દુકાનમાં આગ લાગી હતી. આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ફેલાયો. 4 ફાયર બ્રિગેડની મદદથી આગ પર મેળવાયો કાબુ. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ. અમદાવાદથી સમાચાર. બેફામ ટ્રક ચાલકે એક્ટિવા ચાલક મહિલાને કચડી. ઘટનાના હચમચાવી દેતા સીસીટીવી સામે આવ્યા. ટ્રક ચાલકની ટક્કરે એક્ટિવા ચાલક મહિલાનું મોત. વાસણા મહાલક્ષ્મી પરોઠ હાઉસ નજીક બન્યો બનાવ. વહેલી સવારે ટ્રક ચાલકે 2 મહિલાને મારી હતી ટક્કર. અન્ય 1 મહિલા ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાઈ. આરોપી ડ્રાઈવરની પોલીસે કરી ધરપકડ. આ તરફ ભાવનગરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. શહેરના આરટીઓ નજીક આવેલ કેકે ટ્રેડિંગની દુકાનના તાળા તૂટતા ખળભળાટ મચી ગયો. તસ્કરો રૂપિયા 4.5 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા. તસ્કરો સીસીટીવી કેમેરા તોડી ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા. પોલીસ મથકને જાણ કરાતા પોલીસે બનાવ સ્થળને પહોંચીને તપાસ હાથ ધરી હતી.
અમરેલીથી સમાચાર. સિંહણે 5 વર્ષના બાળકને ફાડી ખાધું. હામાપુર ગામે સુચિત્રાની વાડીમાં બન્યો બનાવ. બાળક વાડીમાં પાણીની કુંડી પાસે રમતો હતો. અચાનક સિંહણ આવીને બાળકને ઉઠાવી ગઈ. વાડીમાં ભાંગિયું રાખી પરપ્રાંતીય મજૂર પરિવાર રહેતો હતો. એસીએફ તેમજ આરએફઓ સહિતના વન વિભાગની ટીમ ઘટના સ્થળે. વન વિભાગ દ્વારા માનવ પક્ષી સિંહણને પકડવા રેસ્ક્યુ કામગીરી શરૂ કરાઈ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બન્યા કોમન મેન. નવસારીમાં ચાલુ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી વૃદ્ધાને મળ્યા. 90 વર્ષીય વૃદ્ધા સ્ટેજ પર જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખી સીએમના બોડીગાર્ડે વૃદ્ધાને સ્ટેજ પર ન જવા દીધા. આ જોઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાતે વૃદ્ધા પાસે જઈને સમસ્યા સાંભળી. વૃદ્ધા નિરાધાર હોય મુખ્યમંત્રી પાસે સહાયની માંગ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરાધાર વૃદ્ધાને સહાયની ખાતરી આપી. મદદની વાત કરી કઈ મદદ કરો, એકલી જ છું, કોઈ નહીં તો કે કરું. રાજકોટમાં દુકાનમાં મારામારીની ઘટનાનો વિડીયો. બાળકો બાબતે સમજાવવા જતાં બબાલ થઈ. સગીર અને તેના પરિવારે મારામારી કરી. કમ્પ્યુટર, મોબાઈલ ફોન સહિતના સામાનમાં તોડફોડ. ફરિયાદીના 9 વર્ષીય દીકરાને આંખના ભાગે ઇજાઓ. એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સગીર સહિત 3 સામે ફરિયાદ. વડોદરામાં જાહેરમાં યુવકે મચાવ્યો આતંક. રોડ પર પથ્થરમારોનો કર્યો વરસાદ. વડોદરા શહેરમાં ભરબજારમાં એક યુવાન તોફાને ચડ્યો. શહેરના હરિનગર બ્રિજ પાસે એક અજાણ્યા યુવકે આતંક મચાવ્યો. ભરબજારમાં જાહેરમાં પથ્થરમારો કરવા લાગતા લોકોમાં દહેશત ફેલાઈ. યુવકને અચાનક જ કંઈક થઈ જતા રોડ પર પથ્થરમારો કરવા લાગે છે. પથ્થર વડે બાઇકમાં તોડફોડ કરવા લાગે છે. એટલું જ નહીં, જાહેરમાં બેફામ ગાળો બોલી વિસ્તારને બાનમાં લીધો. એક મહિલા સમજાવવા જતાં તેમના પર પણ યુવકે હુમલો કર્યો. તોફાને ચડેલા યુવકના કારણે આ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. હાલ રોકાઈશું વિરામ માટે. આરામથી સામાન આપજો ને ભાઈ. હવે આગળ શું કરવાનું છે? પેલી બિટ્ટુની કાપલીમાં જુઓ ને, ક્યાં ગઈ કાપલી? નમસ્તે જી. મને ખબર છે આ કાપલીમાં શું લખ્યું હોય છે. તમે આવો મારી સાથે. વ્હીલચેર, આ તમારો અને આ તમારો. હવે કાપલીમાં શોપિંગની વાત તો જરૂર લખેલી જ હોય છે. થોડી પેટ પૂજાની વાત કોઈ કાપલીમાં ન લખે એવું બની શકે? ટિફિન લાવ્યા છે. થેન્ક યુ. અરે કાપલી મળી ગઈ. કાપલીમાં તો આ બધું લખ્યું જ નહોતું. અમે છીએ ને તમારી કાપલી. માત્ર વર્લ્ડ ક્લાસ એરપોર્ટ્સ નથી ચલાવતા, તમારી સફરમાં હમસફર બની જઈએ છીએ. અદાણી, અમે કરીને બતાવીએ છીએ. સ્કોર શું થયો? 750. 50 ઓવરમાં 750. સ્કોર એટલે મારો ક્રેડિટ સ્કોર. ક્રેડિટ કાર્ડ, પર્સનલ લોન, કાર લોન, આ બધાની એલિજિબિલિટી ડિસાઇડ કરે છે ક્રેડિટ સ્કોર. વિઝિટ scorekyahua.bank.in અને જાણો હેલ્ધી ક્રેડિટ સ્કોરના ફાયદા. नुवुको है देश के बदलते इंफ्रास्ट्रक्चर की भरोसेमंद बुनियाद. लंबी दूरी तेजी से पूरा करने वाले ये ब्रिज हो या आसमान को चूमती इमारतें, आपके सपनों के मकान से लेकर देश की शान बढ़ाने वाले निर्माण तक, नुवुको की आधुनिक टेक्नोलॉजी से बने सीमेंट, रेडी मिक्स कंक्रीट और बिल्डिंग मटेरियल्स बनाते हैं हर निर्माण को खास. नुवुको, हर निर्माण हमारी शान. झूलता उछलता है, दौड़ता कभी कभी दौड़ कराता है, आगे आगे बढ़ता है इंडिया, अमूल दूध पीता है इंडिया. એક્શન ટેસરનું એસડીએચએમઆર બોર્ડ જોઈએ છે. એ લીલા બોર્ડ કાઢી દે ભાઈ. પણ આ તો એક્શન ટેસરનું એસડીએચએમઆર બોર્ડ નથી. બધા લીલા બોર્ડ એક જેવા જ હોય છે. શું આ ઉધઈ બોરો રેઝિસ્ટન્ટ છે ને વોટર રેઝિસ્ટન્ટ? અમે બેઠા છીએ ને. કોઈ પણ લીલા બોર્ડને એસડીએચએમઆર બોર્ડ સમજીને ઘરે લાવશો તો પસ્તાશો, કારણ કે ફક્ત એક્શન ટેસાનું એસડીએચએમઆર બોર્ડ જ છે વોટર, ટર્માઇટ અને બોરર રેઝિસ્ટન્ટ. बादशाह ओ बादशाह बादशाह, मुझे बुलाया? मैंने तुझे बुलाया नहीं, बादशाह की खुशबू से तू बच पाया नहीं. रजवाड़ी है ये गरम मसाला, असली मसालों का है खजाना. बादशाह ओ बादशाह बादशाह, स्वाद सुगंध का राजा, बादशाह बनाए बढ़िया खाना, बादशाह मसाला. ત્યારે હિન્દુસ્તાન મળે હિન્દુસ્તાન થી. આજે જ તમારી નજીકના જેકે ટાયર સ્ટીલ વ્હીલ સ્ટોરની મુલાકાત લો. કેમ છો આંટી?
વાવ, કેટલા સોફ્ટ હાથ. હવે આ સોફ્ટનેસ તમને પણ મળશે સંતૂર હેન્ડ વોશ થી, જે સંતૂર સાબુની સાથે મફત છે. તો પછી આપણે પણ સંતૂર સાબુ લઈશું. સંતૂરનો ડબલ ધમાકો, કિંમતમાં ઘટાડા સાથે 35 રૂપિયાનો હેન્ડ વોશ મફત. नुवुको है देश के बदलते इंफ्रास्ट्रक्चर की भरोसेमंद बुनियाद. लंबी दूरी तेजी से पूरा करने वाले ये ब्रिज हो या आसमान को चूमती इमारतें, आपके सपनों के मकान से लेकर देश की शान बढ़ाने वाले निर्माण तक, नुवुको की आधुनिक टेक्नोलॉजी से बने सीमेंट, रेडी मिक्स कंक्रीट और बिल्डिंग मटेरियल्स बनाते हैं हर निर्माण को खास. नुवुको, हर निर्माण हमारी शान. भारत की तरक्की की असली ताकत उसके श्रमिक, जिनकी मेहनत को मिल रही है पहचान, जिसके वो हमेशा से थे हकदार, क्योंकि मोदी सरकार की गारंटी है हर श्रमिक का सम्मान. श्रमेव जयते आज देश का मंत्र बन रहा है. सभी कामगारों को समय से न्यूनतम वेतन और युवाओं को नियुक्ति पत्र यानी नौकरी का भरोसा. महिलाओं को समान अवसर और समान वेतन, क्योंकि काम का मोल काबिलियत से होता है. फिक्स टर्म एम्प्लॉइज को सिर्फ 1 साल पर ग्रेच्युटी यानी मेहनत का हक बिना इंतजार. 40 वर्ष से अधिक की आयु के श्रमिकों को सालाना मुफ्त हेल्थ चेकअप और 40 करोड़ श्रमिकों को सामाजिक सुरक्षा की गारंटी. अब हर परिवार आश्वस्त. ये है लेबर रिफॉर्म्स. तो आइए मिलकर बनाएं श्रमिक सम्मान से आत्मनिर्भर भारत. आज है गुड फूड खाने का मूड, टेस्ट का, हेल्थ का, मम्मी का सीक्रेट मालूम, खाने का लेटेस्ट ट्रेंड, मम्मी रानी और मैं, रानी प्रीमियम एडिबल ऑयल. मूल्यवान भरोसा, मूल्यवान तेल. રાજકોટના ખાટુશ્યામ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. રાજકોટ શહેરમાં હવે મંદિરો પણ સુરક્ષિત નથી. નિર્દોષ પ્રજાને રંજાડતી તસ્કરી ટોળકીઓએ હવે ધાર્મિક સ્થળોને બાનમાં લીધા. જામનગર રોડ પર આવેલા ખાટુશ્યામ મંદિરમાં તસ્કરે હાથ ફેરો કર્યો. મંદિરની દાનપેટી તોડીને 65,000ની ચોરી કરી તસ્કરો ફરાર થયા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. પોલીસે સીસીટીવીની મદદથી આરોપીની ધરપકડ કરી. પોલીસ તપાસમાં ખુલ્યું, આરોપી સામે અગાઉ 16 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં મોટાભાગના ગુના ઘરફોડ ચોરીને લગતા હોવાનું સામે આવ્યું. આરોપી વિવેક ચૌહાણ મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાનો વતની છે. ગુજરાત કોંગ્રેસમાં ભરતસિંહ સોલંકીનું કદ ફરી વધી શકે, પોસ્ટરો બન્યા ચર્ચાનો વિષય. ગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના જન્મદિવસને લઈને કોંગ્રેસ કાર્યાલય બહાર ભરતસિંહના પોસ્ટર લાગ્યા. લાગેલા પોસ્ટર ફરી એકવાર રાજનીતિની ગલીઓમાં ચર્ચાનો વિષય બન્યા. ભરતસિંહ સોલંકીના સમર્થકો દ્વારા કોંગ્રેસ કાર્યાલય બહાર લાગેલા પોસ્ટરમાં ઉપયોગમાં આવેલા વાક્ય તર્ક વિતર્ક ઉભા કરી રહ્યા છે. ભરતસિંહ સોલંકીને કમબેક કરવાની વાત પોસ્ટરમાં કરવામાં આવી છે. પોસ્ટરમાં ભરતસિંહ સોલંકીના જન્મદિવસને જન યોદ્ધા દિવસ ગણાવાયો છે. તેમજ સ્વર્ણિમ યુગનો થશે કમબેક. ગુજરાત કરશે કમબેકના વાક્યો પણ લખાણ કરવામાં આવ્યા છે. આગામી 26 નવેમ્બરના રોજ ભરતસિંહ સોલંકીનો જન્મદિવસ છે. જન્મદિવસ નિમિત્તે ભરતસિંહ સોલંકીના સમર્થકો દ્વારા અમદાવાદ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. પરંતુ કોંગ્રેસ કાર્યાલય બહાર લાગેલા પોસ્ટરથી નવા સંકેત જોવા મળી રહ્યા છે. શું ભરતસિંહ સોલંકી ગુજરાતની રાજનીતિમાં ફરી સક્રિય થવા જઈ રહ્યા છે તે સવાલ ઊભો થયો છે. આ પોસ્ટરથી કોંગ્રેસમાં ચાલી રહેલી કોલ્ડ વોરમાં ફરી એકવાર જાહેર થઈ શકે છે. સુરતની સુરભી ડેરીમાંથી 754 કિલો નકલી પનીર મળતા પ્રથમવાર ડેરી માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો. સુરતમાં પનીરના નમૂના ફેલ થતા પ્રથમવાર કોઈ ડેરી માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. સુરભી ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફેલ થતા પોલીસે ખટોદરા પોલીસ મથકમાં સુરભી ડેરીના માલિક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો. પોલીસે 754 કિલો જેટલું પનીર પણ જપ્ત કર્યું, જે અલગ અલગ હોટલો અને લારીઓ પર સસ્તા ભાવે વેચાણમાં આપવામાં આવતું. 11 નવેમ્બરે સુરતમાં ધીમા ઝેરના નેટવર્કનો પર્દાફાશ થયો. સુરતની જાણીતી સુરભી ડેરીના 2 યુનિટ પર દરોડા પાડી એસઓજીએ કુલ 955 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યો. સૌથી ગંભીર બાબત એ છે કે ડેરીના સંચાલકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ કબૂલી લીધું કે આ પનીર નકલી છે. આ ડેરી રોજે રોજ આશરે 200 કિલો નકલી પનીર સુરતના બજારમાં ઠાલવી રહી હતી, જે અસલી પનીરના ભાવ કરતાં અડધી કિંમત 250 થી 270 રૂપિયા કિલો પ્રતિભાવે વેચાતું હતું. જેમાં નકલી પનીર બનાવવા ગ્લેશિયર એસેટિક એસિડનો ઉપયોગ કરતા આ એસિડનો ઉપયોગ દૂધને ફાડીને ઝડપથી પનીર બનાવવા માટે થતો હોવાની આશંકા છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાનકારક છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.